એ અહીંથી ન દેખાય પાલતાણા ડુંગરા ભાઈ કેટલી છે હોય આમે કેટલી છે. અને ગોતમેસરનું જો તમને પાણી બતાવું. જય શ્રી કૃષ્ણ. શ્રી રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈઝ આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી. ફેવરેટ જગ્યા તમને ખબર જ હશે, મોટબા. કંઈ શું કહેવાય, મોટબા ગયા વર્ષે સોમનાથ ગયા હતા. એ મારો બ્લોગ છે, તમે જોઈ આવજો. તો મોટબા ભાઈ સોમનાથ ગયા હતા ભાઈ. અહીંયા મોટબા નથી ખબર, પણ આમાં મોટબાનું હું હમણાં ઘરે જાઉં ને એટલે સંભાળું કે મોટબા તમે ગયા વર્ષે તમે સોમનાથ ગયા હતા. સોમનાથ ત્યાં એ ટોટે સારી ભાજી મહાદેવ દાદા. આજ ભાગું છે વહેલા હેરી હે કામે જવાનું છે. યો ક્યારના બેઠા હતા ને તમે તો તો હાલો હવે નીકળીએ આપણે સીધા કરી અને આપણે મોટબાને મળીએ આપણે. ફિલહાલ મહાદેવના મંદિરેથી આવી જશું. આજે એટલું બધું કાંઈ ખાસ વાતાવરણ નહોતું. કાલ વાતાવરણ હતું મસ્તીનું, આમ કહેવાય ને વાદળા એકદમ આસમાન આખું બ્લુ લાગતું હતું કાંઈ તો. અને અત્યારે થોડું વાદળા જેવું થઈ ગયું છે. અને આપણે મોટબાને હમણાં ઘડીક રહીને આપણે મળીએ કે મોટબા તમે ગયા વર્ષે સોમનાથ ગયા હતા, ક્યાં ગયા હતા? સોમનાથ. મોટબા નહીં ખબર હોય, પૂછી જોઈએ હમણાં. અત્યારે બધા અત્યારે કામ ધંધો ચાલે છે. અત્યારે બધા કપડાનું અહીંયા હાલે છે. જોઈ રહ્યા મોટબા અહીંયા કપડાનું હાલે છે. અત્યારે થોડાક બધા બીજી છે. આપણે હમણાં ઘડીક રહીને આપણે મોટબાને આપણે પૂછીએ. અને આજે થોડોક ટાઈમ મળે તો આપણે ગાડી પર આ સર્વિસ કરાવી આવી આવડી. ઓલી તો સર્વિસમાં છે જ ત્યાં ભૂલે ભૂલ. મોટબા ઋતિક ક્યાં છે? જાગ્યો છે. હા હું મડમદ લાવ્યા. હા કેટલું ધૂળ વાળું છે. મોટબા મારે તમને એક સવાલ પૂછવાનો છે. હમણાં ઘડીક રહીને કહું, થોડુંક સાફ કામમાં પતાવી ગયું પછી તમને યાદ નહીં હોય. તમને એમ કહો કે લે ઓ હે તને યાદ છે, ભારે યાદ છે. તમને નથી યાદ ને? હમણાં યાદ કરાવું. તમે કહો હા હાચી વાત છે. તારી હમણાં ગાઈશ આપણે મોટબાને પૂછીએ. મોટબાને હજી નથી ખબર. કહેતો હતો ને મહાદેવના મંદિરે હું તમને, મોટબાને હજી નથી ખબર. ઋતિકલાલ લેસન કરેશ અત્યારે જાગ્યો. મોટબા ઋતિક તો લેસન કરેશ. ઋતિકભાઈ તમે મારા બ્લોગમાં પહેલી વાર જોઈશું લેસન કરતો હોય. જાગ્યો એમ ને અત્યારે? રોજના ટાઈમે જાગી ગયો તો 10 મિનિટ પહેલા. હા 10 મિનિટ વાર છે. હા કલાક હોય ગઈ. 10 ને બદલે વાહ 1 કલાકથી કે બાકી કલાક હોય ગઈ. તો ગાય જો આપણે ઋતિકભાઈ લેસન કરે છે મસ્ત મજાનું. અક્ષર કેવા છે મને કોમેન્ટ કરી દેજો. પંગાર ના ના સારા છે હો, મારી કરતાં જ સારા છે. લેસન કરે છે. લેસન તો જરૂરી છે. મોડો સાચું કહેતો તો હમણાં. તો મારી ચાય નાસ્તો કમ્પ્લીટ થવા આવ્યો છે. ચાય બની ગઈ છે અને ગાંઠિયા પણ. ઓ ગાઈસ કેટલા 4:30 થઈ ગયા અત્યારે પહેલાં આવ્યો. અને હવે ફટાફટ નાહી નાખું, ફ્રેશ થઈ જાઉં, પછી કંઈક મજા આવશે. મારો વેહ જોતા હોય તમને ખબર પડી જાય છે. આંખ્યું જુઓ તમે લાલ છો. તો ફટાફટ હવે નાહી નાખું, પછી આપણે મળે. કા ઋતિકભાઈને લઈ આવું અને પછી નાહી આવું, બેમાંથી એક કરું. જોઈએ હવે હાલ ને 4:30 તો થઈ જ જશે. આમ તો ખમી જ જાઉં અને પાછો હતો એવો ને એવો થઈ જશે. બધા કદાચ માલ લેવાય જવાનું છે અમારે કદાચ. તો પછીનું જ રાખીએ નાહવાનું. વાળ જુઓ તમે 4 વાગ્યાની ચા થઈ ગઈ છે. તો આપણે ચા ફટાફટ પી નાખીએ. હવે જઈ આવું આપણે ફટાફટ ઋતિકભાઈને લેવા. હું ઋતિકભાઈ પહેલાં જા કેમ કરું, પછી જાઓ કે પહેલાં જાઓ? મહાદેવના દર્શન કરવા છે. અને એ તે ક્યાં મારી ફેવરેટ જગ્યા. એ દર્શન નહીં કરું ત્યાં સુધી મને મજા નહીં આવે. દર્શન કરી લો પહેલાં મહાદેવના, પછી કાંઈક શાંતિ મળે. તો પહેલાં માલ લઈ આવી નહીં, પહેલાં ઋતિકને લઈ આવી, પછી માલ લઈ આવી, પછી જ આવી દર્શન કરવા. હું ભૂલી ગયો ઋતિક આજે વિડીયો નથી બન્યો યાર આપણો. યાર 3-4 મિનિટનો જ બન્યો છે. બોલ યાર રોજ આમથી ગાયું આવે, આમથી ઉતરી જાય. તો ગાય છે હવે ઋતિક જાય છે નાનું મામાને બોલાવવા. અને હું ફોન કરી દઉં એટલે નાનું મામા છે ને ફટાકથી વહી આવે. નાનું આવી ગયો અને નાનું ભાઈ ડ્રાઇવિંગ કરશે.
બસ તમને હતો નંજન પાછો મળ્યો છું. એનું કારણ છે કે હવે હું મહાદેવના મંદિરે જાઉં છું અને એ આપણે ગોતમેશ્વર જવાનું છે. એ મહાદેવના દર્શન હું નહીં કરું ને ત્યાં સુધી આજ મારે મજા નહીં આવે મને. એટલે મેં ઋતિકને ત્યાં ફોન કર્યો છે. મેં તો પાટાને આ બાજુ વીઆઈ હું આઈન પર ઊભો છું. તું વૈયા ફટાફટ હાલ. ઋતિકને મેં એમ કીધું તો ઋતિક આવું હાલો મામા એ કે એ ઋતિકલાલ કેરમ રમવાની હતી ઓપન એને બિચારાને લેસન કર્યું કે નહીં કે કાલ સવારે બસ આવી ગયો છું મંદિરે ઋતિકભાઈને લઈને ડાયરેક્ટ. હમણાં અત્યારે મોરલો ગીત વાગતું હતું ને એટલે મેં કીધું બ્લોગ ચાલુ નથી કરવા. મોરલા બોલતા હતા હવે અત્યારે રિયલમાં મોરલા બોલે એટલે એ તો ગીતમાં વાગતા હતા ને મોરલા નથી જો નકર હા મેં મોરલો ગાય છે. અત્યારે એ પંડિતજીને મેં પૂછ્યું મેં કીધું આરતીનો ટાઈમ થઈ ગયો કે હા કે 10 જ મિનિટમાં એ ચાલુ કરવાની છે આરતી. તો વિચાર તો એવો છે કે આરતી કરીને જઈએ ઘરે પણ આમાં થોડીક વાર લાગી જાય. બૂટ ચપ્પલ બહાર ઉતારો એમ કહે છે પણ અમે તો ઓલી સાઈડ આવ્યા એટલે અમારા માટે એનું લાગુ પડે. ઓ ગાય આમ પવન ચક્કી તો તમે જુઓ એટલી છે પવન ચક્કી. એ ઋતિક આ મોટું હોગારો રેખું શું છે 3 ઉભા રહો તમને ઝૂમ કરીને બતાવું. દેખાણી કે નહીં? સાચી છે બહુ નહીં દેખાય જો. એ અહીંથી ન દેખાય પાલતાણા ડુંગરા ભાઈ ક્યાં દેખાય મને દેખાડતો લે. દાદાજી એમ કે છે કે અહીંથી પાલતાણાનો ડુંગરો દેખાય. દેખાય અહીંથી? ખોટું લાગે તો એકવાર આવ્યા હતા. ખોટું લાગે તો એકવાર આવ્યા હતા એવું આ શું બોલે છે? ખોટું લાગે ને તો એકવાર પૂછી જો આપણે બધા આવ્યા હતા ને ત્યાં ઈ તો ઓલો ડુંગરો નહીં ચડાવ્યો ને તમે ક્યાં? ઓલા પણ હેઠેથી હાલો ગાઈસ આરતી થાય છે તો આપણે ઘડીક આરતી કરીને આપણે ચાલો રેડી ગાઈસ. મજા આવી ગઈ. મારી ફેવરેટ જો જગ્યા હોય ને ફેવરેટમાં ફેવરેટ જો મારું મંદિર હોય ને અને જગ્યા અને આ મહાદેવના તો દર્શન કરું ને એટલે તમને હું લિટરલી કહું છું ન કહી શકું તમને સોરી કાંઈ કેવું નથી. મજા આવે ને? ઋતિક કે મામા આવી ગયા કાનમાં આવી ગયા નકરા ડંકાનો અવાજ આવતો ને તમે સાંભળ્યો છે અવાજ છેલ્લે કાંઈ ધાક ધમાટી બોલાવવા મજા આવો હવે કાનો હજી મને સંભળાતું નથી. બોલો ને સંભળાતું નથી કને છે તો હવે આપણે જવાનું છે સીધા ઋતિક તો કાન બંધ કરી દેતા હતા ભાઈ. ચાલો લેટ્સ ગો. મજા આવી ગઈ. મારી ફેવરેટ જગ્યા સુકૂનવાળી જગ્યા. એમાં મહાદેવના દર્શન કરવું એટલે પછી તમને ખબર જ દર્શન ગાય તો પૂરું પછી કાંઈ બોલવાનું જ નહીં. હા સવારમાં બધા બેઠા પણ હોય બધા જે બધા ધ્યાન કરતા હોય ને બધા હજી કોઈ નથી અત્યારે નથી સવારે તો હોય જ તે. અને ગોતમેશ્વરનું જો તમને પાણી બતાવું હાવ એટલે હાવ કોરું ધાકડ બીજે બધે કેવું ખળખળતું જાય છે અને આપણે જો કોરું ધાકડ છે. પણ ઓલું નથી કહેતા ભગવાન જે કરતા હોય ને બધું ઓકે જ કરતા હોય એટલે એનું રીઝન જ હશે. આ આપણને તો કાંઈ ખબર નહીં. ચાલો મજા આવી ગઈ. આવી ક્યારેક શાંતિવાળી જગ્યાએ જાતું રહેવું પડે તો હવે પાછા બ્લોગ રોજ આવે પાછા. કે આમ ત્યાં મેં કે ઉપર કવડું મોટું હતું ઉપર તો તમે જોયું હોય કે જગ્યા આમ ઓલા આપણે ક્રિકેટ સાપડી જેવું થોડુંક ક્રિકેટ સાપડી જેવું છે બરાબર. અને જો પાણીનો કેવો અવાજ આવે આમથી કેદી આવશે યાર પાણી. હું વાઇટ જોઈ રહ્યો છું અને તમને પણ મારે બતાવું તમને લોકોને પણ મારે બતાવવું છે કે જો તમે અહીંથી કેવું ખળખળતું જાય પાણી. પણ અત્યારે ન બતાવ્યો તો અત્યારે કાંઈ છે નહીં. જો તો લેટ્સ ગો ઘરે જાઉં ને ઋતિક જાઉં ને. તો ગાઈસ વ્લોગ આપણે કરી નાખીએ. મજા આવી ગઈ આજનો દિવસ. તમારો કેવો જોયો મને કોમેન્ટ કરી દેજો. આપણો તો મસ્તીનો ગયો છે અને કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી નાખજો. મજા આવીને દર્શન કરવાની. એક નંબર આમ તમારે આખું આરસનું છે. બોલો પડકે જેટલું બધું હતું ને સફેદ બધું આરસનું છે. એક નંબર એ તો હજી અંદરની તો લાઇટ થતી નથી ઓલી લબક ઝબક વાળી આવે ને
કલરની એ લાઇટ તો થતી નથી, ન કરતો તમને મજા આવે જોવાની. તો અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ હતી, પણ આપણે ઉતારી તો લીધો છે. જોઈએ તો હવે મહાદેવને કંઈ વિચાર્યું, મહાદેવ લખ્યું છે એટલે તમે વિડીયો ઉતાર્યો, અને એટલે તમને બધાને દર્શન છે. બરાબર, બ્લોગ આપણે એમ કરીને વાગ્યા છે 7:45 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. બાઈક મકવાણાને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ આગળ નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.